CCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા તારીખ 29/10/2025 થી તારીખ 4/11/2025 સુધી શિક્ષક તરીકે નવી ભરતી પામેલા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોનો તાલીમ વર્ગ પ્રેમલતા દેવી કન્યા શાળા છોટાઉદેપુર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી છોટાઉદેપુર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો, જેમાં નવનિયુક્ત શિક્ષકોને ડાયટ પ્રાચાર્ય શ્રી BM સોલંકી દ્વારા શિક્ષક તરીકે ઉમદા કામગીરી કરવા શુભકામના પાઠવવામાં આવી હતી। શિક્ષણને અસરકારક બનાવવા માટે પાઠ આયોજન, વિષય વસ્તુની રજૂઆત, રિસોર્સ મટીરિયલ અને ટેકનોલોજીનો ઉપયોગ, શિક્ષણમાં પ્રશ્નોત્તરી મૂલ્યાંકન જેવા વિવિધ શૈક્ષણિક કૌશલ્યો પર તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ નવનિયુક્ત શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાથે સમગ્ર તાલીમનું સંચાલન કરનાર તજજ્ઞ અને રાઠવી બોલીના લેખક દિનેશભાઈ રાઠવાએ તાલીમના અંતે છોટાઉદેપુરની સંસ્કૃતિ, બોલી, કલાની વાત કરી છોટાઉદેપુરમાં આવેલ આદિવાસી મ્યુઝિયમની મુલાકાત કરાવી હતી અને છોટાઉદેપુરની સંસ્કૃતિને ઉજાગર કરી હતી।